આઝાદી રૂપે લડ્યા હતા બધાને પણ યાદ કરવા પડે। આજે 26મી જાન્યુઆરીએ અનેક નાના મોટા કાર્યક્રમો આપણે કરીએ છીએ, દર વર્ષે ભેગા થયા છીએ, પણ આપણે એક રાષ્ટ્રને સમર્પિત નાગરિક ક્યારે બની શકીએ? આપણે સૈનિક ન બનીએ તો કંઈ નહીં કે ભાઈ આપણે સેનામાં જોડાઈએ, પોલીસમાં જોડાઈએ કે કોઈ પણ વિભાગ અલગ અલગમાં જોડાઈએ અને રાષ્ટ્રહિતનું કામ ન કરીએ તો કંઈ નહીં, પણ જે જગ્યા પર તમે છો ત્યાંથી પ્લાસ્ટિક જેવા રાક્ષસને ખતમ કરી, પર્યાવરણનું જતન કરી, વૃક્ષને વાવેતર કરી એનો ઉછેર કરી, આપણે જે રાસાયણિક ખેતીમાં જે રસાયણોનો ઉપયોગ કરીએ છીએ આ બંધ કરી, લાઇટ જે છે વીજળીનો ઓછો ઉપયોગ કરી, ઓછા કપડા ખરીદી કરી, કારણ કે ઓછા કપડા ખરીદી કરીએ એટલે ફેક્ટરીની અંદર જે કંઈ પણ કેમિકલો થી જે કપડાઓ બને છે આનો પણ ઉપયોગ ઓછો થાય। તો આપણે રાષ્ટ્રહિતની અંદર અલગ અલગ રીતે અલગ અલગ જગ્યાએથી આપણે જે છે રાષ્ટ્રહિતનું કામ કરી શકીએ છીએ। આજે આપણો દેશ જે છે આમાં ભગતસિંહથી લઈ અને ઘણા બધા લોકો છે જેને શહીદી વહોરી, આ લોકોને પણ યાદ કરવા પડે। અને આ તબક્કે આપણા જે આર્મીના જવાનો જે છે એને યાદ કરીએ, પોલીસના જે જવાનો છે શહીદ થયા છે એને પણ યાદ કરીએ, વન વિભાગના જે ગ્રીન શોલ્ડર ગ્રીન હીરો કહેવાય છે કે જેણે વનનું જતન કરતા કરતા જે મૃત્યુ વહેર્યું છે, તો આ તમામે તમામ વિભાગની અંદર જે કંઈ પણ રાષ્ટ્રહિતનું કામ કરતા કરતા જે લોકો મૃત્યુ પામ્યા છે, જે શહીદ થયા છે, આને યાદ કરવા પડે। અને ખરા અર્થની અંદર આપણે આપણું સંવિધાન જે છે એની અમલવારી કરવા માંગતા હોય તો વિવિધ વિભાગોમાં ઘણા બધા સેવાના કાર્યો થાય છે। રાષ્ટ્રહિતની અંદર આપણે હેલ્મેટ પહેરીને નીકળીએ ને, આ તે નીતિ નિયમોનું પાલન કરીએ ને તો પણ આ એક રાષ્ટ્રહિતનું કામ છે, કારણ કે આપણે અકસ્માતમાં આપણું મૃત્યુ થાય નહીં। આ જ રીતે પર્યાવરણની અંદર સરકારની એક યોજના છે, 3 વર્ષ માટે 12 રૂપિયા તમારે રોપો વાવી ઉછેર કરી અને સરકારની એક યોજના છે આપવામાં આવે છે। તો આપણા નાના મોટા પ્લાસ્ટિકનો દૂષણથી લઈ અને સોલર લાઇટનો વધારેમાં વધારે ઉપયોગ કરી, ઘર ઉપર સોલર લાઇટનો ઉપયોગ કરીએ, આવા નાના મોટા કાર્યક્રમો અને નાના મોટા કાર્યથી આપણે રાષ્ટ્રહિતનું કાર્ય કરી શકીએ। સેનામાં ન જઈએ તો કાંઈ નહીં, અનેક વિભાગની અંદર મોકો મળે નહીં તો કાંઈ નહીં, પણ જે દેશનું બંધારણ કે જે ભારત દેશનું બંધારણ હસ્તલેખિત ને મોટામાં મોટું બંધારણ 2 વર્ષ જેટલો સમય, 2 વર્ષથી વધારે સમયગાળો થયો હતો, ત્યારે આ દિવસે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરને પણ આપણે યાદ કરીએ કે એટલા 2 વર્ષ 11 મહિના અને 18 દિવસનો સમયગાળો થયો ત્યારે આ દેશનું સંવિધાન લખાણું અને આપણને બધાને નાત જાતના ભેદભાવ મૂકી અને એક થવાની વાત કરવામાં આવી છે। તો આ દિવસે આજે આપણે સંકલ્પ કરીએ કે વીજળી જે છે એનો ઓછા પ્રમાણમાં ઉપયોગ કરીએ, વૃક્ષારોપણ કરીએ, સરકાર દ્વારા જે કંઈ પણ નીતિ નિયમો બનાવવામાં આવે છે આનું પાલન કરીએ અને રાષ્ટ્રહિતની અંદર આપણે એક દેશભક્તિનું કાર્ય કરીએ। જય ભારત, જય વિજ્ઞાન, જય કિસાન।